અને મિત્રો IRCTC દ્વારા દક્ષિણ ભારત દર્શન યાત્રા શરૂ કરવામાં આવેલી છે, જે રાજકોટ જંકશનથી 20/1/2024થી પ્રસ્થાન કરશે. રાજકોટ જંકશનથી એ ટ્રેન પર શરૂ કરવામાં આવેલી છે. ગૌરવ પ્રવાસી ટ્રેન છે દક્ષિણ ભારત દર્શન યાત્રા. મિત્રો જય સિયારામ, હર હર મહાદેવ. આપણે આજે રાજકોટ જંકશનમાં આવી ગયા છીએ. ઘણી બધી ટ્રેનોનું અપડેટ દેવાનું છે અને દેહરાદૂન ઓખા એક્સપ્રેસ આવી રહી છે, તેનો રિવ્યૂ જોઈએ. તો આપણે બ્લોગમાં જોડાયેલા રહેજો. જય સિયારામ. તો એક ઓખા મધુરા એક્સપ્રેસ, જેનો સમય લંબાવવામાં આવેલો છે, સ્પેશિયલ ટ્રેન છે. તે જે 25 ડિસેમ્બર સુધી ચાલવાની હતી, તેને હવે 29 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવેલી છે સ્પેશિયલ ટ્રેનને. એટલે એ અપડેટ છે. પહેલી અમૃત ભારત એક્સપ્રેસ નોન એસી, એ પણ ફૂલ સ્પીડ 130ની સ્પીડ સાથે નોન એસી ટ્રેન શરૂ કરવામાં આવેલી છે. દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી એ ટ્રેન શરૂ થઈ ગઈ છે મિત્રો. નોન એસી છે, સ્લીપર કોચ છે. અત્યારે મિત્રો ટ્રેક મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે. જો આ છે પ્લેટફોર્મ નંબર 3ની ટ્રેકનું મેન્ટેનન્સ ચાલી રહ્યું છે. તો મિત્રો ઓખા મધુરા એક્સપ્રેસને તો લંબાવવામાં આવી, સાથે બીજી ટ્રેન પણ લંબાવવામાં આવી છે. તે છે ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેન. તે 29 ડિસેમ્બર સુધી ચાલવાની હતી, હવે તે 1 માર્ચ 2024 સુધી ચાલવાની છે, શરૂ રહેવાની છે ભાવનગરથી બાંદ્રા સુધીની. મિત્રો પ્લેટફોર્મ નંબર 4 અને 5નું કાર્ય પૂરું થઈ ગયું છે અને કોચના બોર્ડ લગાવવામાં આવેલા છે, લાગી રહ્યા છે અને તેનું પણ મેન્ટેનન્સ ચાલુ છે. આ ટ્રેક મેન્ટેનન્સ થઈ રહ્યું છે. મિત્રો વેરાવળ સુધીનું ઇલેક્ટ્રિફિકેશન કરીએ તો આપણે આ જાન્યુઆરી મહિનામાં ફર્સ્ટ કા સેકન્ડ વીકમાં ગુડ્સ ટ્રેન શરૂ થઈ જશે ઇલેક્ટ્રિક એન્જિન સાથે, ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે. સેકન્ડ કે ફર્સ્ટ વીકમાં શરૂ થઈ જશે. તો મિત્રો ગુડ્સ ટ્રેન આવી ગઈ છે વેગ 9 ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે. ગુડ્સ ટ્રેન આવી ગઈ છે અત્યારે મિત્રો, અને દેહરાદૂન ઓખા એક્સપ્રેસ જરા ડિલે થઈ છે. મિત્રો દેહરાદૂન ઓખા એક્સપ્રેસ આવી ગઈ છે ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે. વેપ 5 ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે. તો મિત્રો F5 ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેહરાદૂન ઓખા એક્સપ્રેસ આવી ગઈ છે ICF કોચ સાથે. પેન્ટોગ્રાફ ધીરે ધીરે લો થઈ રહ્યો છે. જનરલ ક્લાસ પણ કોચ છે, સ્લીપર ક્લાસ શરૂ છે. જો મિત્રો દેહરાદૂન ઓખા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવી ગઈ છે. 22 મિનિટ ડિલે થઈ છે મિત્રો.
આ બધા મિત્રો એસી 3 ટાયર અને 2 ટાયર કોચ છે. મિત્રો આપણે પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર અનાઉન્સમેન્ટના સ્પીકર પણ લગાવવામાં આવેલા છે અને આ પ્લેટફોર્મ પર ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. એમાંની આ એક ટ્રેન દેહરાદૂન ઓખા એક્સપ્રેસ છે, પ્લેટફોર્મ નંબર 1 ઊભી છે અને ઓખા દેહરાદૂન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર આવે છે. જો મિત્રો આપણે રાજકોટ જંકશનનો વ્યૂ મસ્ત આવી રહ્યો છે. મિત્રો દેહરાદૂન ઓખા એક્સપ્રેસ વેફ 5 ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે ડિપાર્ચર થઈ ગઈ છે. આ ટ્રેન મિત્રો ઓખા સુધી જશે, ત્યારબાદ ટર્મિનલ થઈ જશે. મિત્રો ઓખા દેહરાદૂન એક્સપ્રેસ રાજકોટ જંકશનથી ડિપાર્ચર થઈ ગઈ છે. મિત્રો જો આપણે દેહરાદૂન ઓખા એક્સપ્રેસ ડિપાર્ચર થઈ ગઈ છે રાજકોટ જંકશનથી. આપણે વેફ 5 ઇલેક્ટ્રિક લોકોમોટિવ લાગેલું હતું અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણે રાજકોટ જંકશનની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન સૌરાષ્ટ્ર મેલમાં 30,000 વ્યૂ થઈ ગયા છે. મિત્રો આવો સપોર્ટ કરતા રહેજો. મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સિયારામ.